हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ વખતે સંતુલન નિયમ ભણ્યા કે કોઈ પણ પ્રક્રિયા માટે તમારે સંતુલન અચળાંક કેસીનું સૂત્ર લખવું હોય તો હંમેશા નિપજ ઉપર લખશું, પ્રક્રિયકો હંમેશા નીચે લખીશું અને મોલ સંખ્યા હંમેશા ઘાતમાં લખવાના. અને એ જે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ગુણોત્તર જે છે એ હંમેશા અચળ મળે, કેસી મળે, જેને આપણે સંતુલન નિયમ કીધેલો છે. હવે રાસાયણિક સંતુલનમાં બે પ્રકાર છે. રાસાયણિક સંતુલનના બે પ્રકાર છે. રાસાયણિક સંતુલનના પ્રકારો બે છે. એક સમાંગ સંતુલન અને બીજું વિષમાંગ. સંતુલન બરાબર છે ભાઈ, સમાંગ અને વિષમાંગ. ચલો, આજે આપણે સમાંગ સંતુલન એટલે શું અને એની રિલેટેડ દાખલાની વાત કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિષમાંગ સંતુલનની વાત કરીશું. તો શરૂઆત આપણે સમાંગ સંતુલન કોને કહેવાય? તો કે ભાઈ સમાંગ સંતુલનમાં પ્રક્રિયકો અને નિપજોની કલા, એની ભૌતિક સ્થિતિ સમાન હોય છે. સમાંગ સંતુલનમાં શું હવે પ્રક્રિયકો અને નિપજોની કલા અથવા તો ભૌતિક અવસ્થા સ્થિતિ સમાન હોય છે. દાખલા તરીકે આપણે બે ત્રણ સમીકરણ લઈએ. દાખલા તરીકે N2G વત્તા 3H2G ગિવિંગ 2NH3G. તો બોલો, અહીંયા પ્રક્રિયકો N2 ને H2 છે અને નિપજ કોણ છે ભાઈ? એમોનિયા છે. તો બધાની ભૌતિક સ્થિતિ વાયુ છે, બધાની ભૌતિક સ્થિતિ સરખી છે, વાયુ છે, એક જ પ્રકારની કલા છે. બરાબર છે. ચાલો બીજું આપણે CH3 COOC2H5 લિક્વિડ વત્તા H2O લિક્વિડ ગિવિંગ, તમે એક્વિયસ પણ લખી શકો છો. જલીય દ્રાવણમાં રહેલ આયનોનો અર્થ એક્વિયસ થાય. CH3 COOH લિક્વિડ વત્તા C2H5OH લિક્વિડ. બરાબર છે ભાઈ. ચલો, ત્રીજું સમીકરણ પણ તમારે લખવું હોય તો તમે લખી શકો છો. Fe પ્લસ 3 એક્વિયસ વત્તા HCN માઇનસ એક્વિયસ ગિવિંગ FeHCN એક્વિયસ પ્લસ 2. આ પ્લસ 3માંથી -1 ગયા તો પ્લસ 2 રહે, પ્લસ 3માંથી 1 જાય તો પ્લસ 2 રહે. તો આ બધામાં પ્રક્રિયકોની જે કલા જે છે એ જ કોની કલા છે ભાઈ? નિપજોની કલા. પ્રક્રિયક અને નિપજોની કલા સરખી છે, જેને આપણે શું કહીશું ભાઈ? સમાંગ સંતુલન કહીશું. વાયુમય પ્રણાલી માટે, વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંક Kp સમજાવો, અથવા Kp અને Kc વચ્ચેનો સંબંધ તારવો. બરાબર છે ભાઈ. ચલો, તો અત્યાર સુધી આપણે શું કરતા હતા ભાઈ કે દ્રાવણ લેતા હતા, વાયુ માટે સાંદ્રતા લેતા હતા. એટલે કોઈ પ્રવાહી હોય
કે ઘન હોય તો એની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં લખતા હતા, એના માટે કેસી લખતા હતા આપણે સંતુલન અચળાંક. પણ વાયુ માટે સંતુલન અચળાંક આપણે કેપી લખીશું. વાયુ હંમેશા દબાણ દર્શાવે એટલે હું કેપી લખીશું. દ્રાવણ હંમેશા સાંદ્રતા દર્શાવે, કોન્સન્ટ્રેશન દર્શાવે એટલે આપણે એને કેસી લખતા હતા. બરાબર. તો વાયુ માટે આપણે કેપી લખવાનું છે. હવે એ કેવી રીતે તારવવાનું છે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો તમને બધાને ખબર છે આદર્શ વાયુ સમીકરણ શું છે ભાઈ? પીવી બરાબર એનઆરટી છે. આદર્શ વાયુ સમીકરણ શું છે ભાઈ? પીવી બરાબર એનઆરટી. માટે પી બરાબર શું થાય? એન અપોન વી આરટી લખાય. લખાય કે ના લખાય? ચલો અહીંયા આ જે પી જે દબાણ જે છે એ પાસ્કલમાં લઈશું. દબાણ પાસ્કલમાં રાખીએ. એન એ વાયુના મોલની સંખ્યા છે. એન વાયુના મોલની સંખ્યા છે. તાપમાન કેલ્વિનમાં લેવાનું છે આપણે. કેલ્વિનમાં લો. બરાબર. ચલો કદ જે છે એ મીટર ક્યુબમાં લો. કદ મીટર ક્યુબમાં લો. તો આરની વેલ્યુ 0.0831 આપણે લઈએ છીએ. બરાબર યાદ રાખજો. એટલે મેં દબાણ શેમાં લીધું ભાઈ? પાસ્કલમાં લીધું. કદ મીટર ક્યુબમાં લીધું. તાપમાન કેલ્વિનમાં લીધું. તો આ એન અપોન વી જે છે એ તમારા માટે સાંદ્રતા શેમાં દર્શાવી શકાય ભાઈ? મોલ પ્રતિ મીટર ક્યુબ. આ જે સાંદ્રતા જે છે સી બરાબર એન અપોન વી બરાબર મોલ અપોન મોલ છે. નીચે વી શેમાં છે? કદ મીટર ક્યુબમાં દર્શાવી શકો. મોલ પ્રતિ મીટર ક્યુબ. અથવા મોલ પ્રતિ લિટરમાં લખો. અથવા 1 લિટર બરાબર શું છે ભાઈ? ડેસીમીટર ક્યુબ છે. બરાબર છે. અથવા મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ લો. તો પછી શું થઈ જશે ભાઈ? પી 12માં લઈ લો. તથા પી દબાણ 12માં લો. તો શું થઈ જશે ભાઈ? પી બરાબર CRT થાય કે ના થાય? આ એન અપોન વીની જગ્યાએ મેં સાંદ્રતા સી કરી દીધું. આરટી તો એમને જ છે. તાપમાન કેલ્વિનમાં લેવાનું છે. આરની વેલ્યુ 0.083 લેવાનું છે. તમે મોલ કદ તમે જુદી જુદી રીતે લઈ શકો. કદ તમે મીટર ક્યુબમાં લો, લીટરમાં લો, ડેસીમીટર ક્યુબમાં લો. દબાણ 12માં લઈ લો. તો આપણે પી બરાબર શું કહેવાય ભાઈ? CRT. એન અપોન વીની જગ્યાએ મેં શું લખ્યું ભાઈ? સી લખી દીધું છે. હવે શું કરીશું ભાઈ? આપણે એક પ્રક્રિયા લખીએ. AA વત્તા BB ગિવિંગ CC વત્તા DD. એ કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે. સામસામું તીર હોય એને આપણે પ્રતિવર્તી કીધું છે. પ્રતિવર્તી પ્રક્રિયા છે જ્યાં સ્મોલ a b c અને d એ શું છે ભાઈ? અનુક્રમે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C અને કેપિટલ D ના મોલ છે અથવા તો D ની મોલ સંખ્યા છે. ચલો ઉપરોક્ત પ્રક્રિયા માટે બોલો કેસીનું સૂત્ર શું લખાય? જો સાંદ્રતા માટે બોક્સ લખું છો. C આમ પણ લખાય. સાંદ્રતાને બોક્સ કહીએ. ચલો આમ લખીએ. પહેલાં આપણે અગાઉ લખ્યું છે એ પ્રમાણે. નિપજ ક્યાં લખવાનું ભાઈ? હંમેશા ઉપર. પ્રક્રિયક નીચે. મોલ સંખ્યા ઘાતમાં. આ ચોરસ બોક્સ શું સૂચવે છે ભાઈ? સાંદ્રતા સૂચવે છે. ચોરસ બોક્સ શું સૂચવે છે? સાંદ્રતા છે. મોલ પ્રતિ લિટરમાં.
સી, એટલે આ ચોરસ બોક્સની જગ્યાએ હું સી પણ લખી શકું આ રીતે. જો આ સાંદ્રતા, આ મોટો સી, આ નાનો સી. સાંદ્રતા ડી ડી, સાંદ્રતા એ સાંદ્રતા બી. લખાય ભાઈ આ રીતે? તો કેસીનું સૂત્ર તમે આ રીતે લખવું હોય તો લખી શકો. તથા કેપી બરાબર શું કરશું ભાઈ આપણે? આ સૂત્ર મુજબ શું કરીશું? આ સૂત્ર મુજબ પીએ બરાબર આપણે અહીંયા જ લખીએ. પી બરાબર CRT મુજબ બોલો પીએ બરાબર શું લખાય? CART લખાય. પીબી બરાબર શું લખાય? CBRT. પીસી બરાબર CCRT અને પીડી બરાબર CDRT. લખાય કે ના લખાય? થાય? ચલો આ ચારે કિંમતો નીચેના સમીકરણમાં મૂકતા. ચલો કેપી બરાબર. હવે બરાબર યાદ રાખો, જેમ આપણે શું વાત કરી ભાઈ, કોઈ પણ પ્રક્રિયા માટે કેસીનું સૂત્ર લખો તો નિપજ ઉપર, પ્રક્રિયકો નીચે ને મોલ સંખ્યા ઘાતમાં. સેમ ટુ સેમ અહીંયા કરવાનું છે આપણે. પણ અહીંયા આ જે સાંદ્રતા સી જે લખીએ છીએ એની જગ્યાએ તમારે શું કરવાનું ભાઈ? વાયુ માટે દબાણ પી લખવાનું. ક્લિયર? સાંદ્રતા હોય તો સી લખવાનું, દ્રાવણ માટે સાંદ્રતા સી લખવાનું, વાયુ માટે સાંદ્રતાની જગ્યાએ આપણે પી લખીશું. એટલે આમાં સીની જગ્યાએ આ જે મોટી જે સાંદ્રતા જે દર્શાવે બોક્સ એની જગ્યાએ પી લખવાનું છે. તમારે ખાલી આ રીતે જો પી CC, PDD, PAA, PBB. થાય કે ના થાય? ઓકે ચલો, ટૂંકમાં ચોરસ બોક્સની જગ્યાએ મેં પી લખેલું છે. હવે આમાં કિંમત મૂકો. ચલો પીસીની કિંમત આપણી જોડે શું છે? CCRT રેઝ ટુ સ્મોલ સી. પીડીની જગ્યાએ હું શું લખું ભાઈ? CDRT રેઝ ટુ સ્મોલ ડી. ચલો પીએની જગ્યાએ હું શું લખું ભાઈ? CART રેઝ ટુ સ્મોલ એ અને અહીંયા CBRT રેઝ ટુ સ્મોલ બી. લખાય? આમાંથી કોમન કાઢ લો ભાઈ. CCC, CDD કોમન કાઢ લીધા એટલે RT ની સી ઘાત અને ડી ઘાત. પાયો સરખો હોય તો ઘાતનો આપણે શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ. છેદમાં CAA, CBB RT ની A વત્તા B ઘાત. પણ આટલા ભાગ બરાબર તો શું છે? સમીકરણ 1 મુજબ કેસી છે. આટલા ભાગ મુજબ સમીકરણ 1 મુજબ શું છે ભાઈ? કેસી છે. એટલે કેપી બરાબર કેસી RT. ચલો પાયો સરખો છે તો ઘાત ઉપર આવે માઇનસ થઈ જાય એટલે C વત્તા ડી માઇનસ A વત્તા B લખાય. કેપી બરાબર આટલો ભાગ કેસી છે, RT પાયો સરખો છે એટલે ઘાતને નીચેથી ઉપર લઈ જાઓ તો મેં માઇનસ કરી દીધી. માટે કેપી બરાબર કેસી RT રેઝ ટુ ડેલ્ટા NG. સરસ થઈ ગયું. કેપી કેસી વચ્ચેનો સંબંધ શું થઈ ગયો ભાઈ? કેપી બરાબર કેસી RT રેઝ ટુ ડેલ્ટા NG. ચાલો જ્યાં શું થશે ભાઈ? ડેલ્ટા NG એ શું છે ભાઈ?
સી વત્તા ડી માઇનસ એ વત્તા બી, એટલે એને ગુજરાતીમાં લખવું હોય સી વત્તા ડી માઇનસ એ વત્તા બી લખવું હોય તો વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ છે. શું છે ભાઈ? ડેલ્ટા એનજી એ શું છે? વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ છે. ક્લિયર? તો કેપી કેસી વચ્ચેનો સંબંધ યાદ રાખજો. કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. આના ઉપરથી આપણે દાખલા ગણવાના છે આ સૂત્ર આધારિત. ટૂંકમાં સાંદ્રતા માટે કેસી લઈશું સંતુલન અચળાંક, અને વાયુરૂપ પ્રક્રિયાઓ માટે કેપી લખીશું. બાકીના રૂલ્સ એના એ જ છે, ખાલી સીની જગ્યાએ હું પી લખું છું. સાંદ્રતા સીની જગ્યાએ આપણે દબાણ પી લખીએ છીએ. ચાલો તો ક્લિયર ભાઈ? ફરીથી યાદ રાખો, કેપી બરાબર સૂત્ર શું છે? કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. જ્યાં ડેલ્ટા એનજી બરાબર શું છે ભાઈ? આમ ટૂંકમાં લખાય એનપીજી માઇનસ એનઆરજી, આમ લખું છું. જી એટલે વાયુરૂપ, પી એટલે પ્રોડક્ટ, નિપજ અને એન એટલે મોલ. વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ, ખાસ યાદ રાખજો, વાયુરૂપ પ્રક્રિયકના મોલ. હવે યાદ રાખો, દાખલા તરીકે જો ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 હોય તો કેપી ગ્રેટર દેન કેસી થાય. ડેલ્ટા એનજી લેસ દેન 0 હોય તો કેપી લેસ દેન કેસી થાય. અને જો ડેલ્ટા એનજી બરાબર 0 હોય તો કેપી બરાબર કેસી થાય. યાદ રાખજો ભાઈ. દાખલા તરીકે હું પેલી H2 અને I2 વાળું સમીકરણ લખું છું. બોલો, H2G વત્તા I2G ગિવિંગ ટુ HIG માટે હું કેપીનું સૂત્ર લખું કે કેસીનું સૂત્ર લખું? વસ્તુ એકની એક જ છે, કારણ કે આના માટે ડેલ્ટા એનજી કેટલા થશે ભાઈ? સૂત્ર એનપીજી માઇનસ એનઆરજી મુજબ શું થાય? વાયુરૂપ નિપજના મોલ વાયુવાળા જ ગણવાના 2 ઓછા વાયુરૂપ પ્રક્રિયક બાજુ મોલ આ 1 છે. આગળ કશું ના લખીએ. શું સમજવું ભાઈ? 1 વત્તા 1 0 થઈ ગઈ. બોલો, માટે કેપી બરાબર શું થાય? કેસી થાય. માટે ઉપરોક્ત પ્રક્રિયા માટે કેપી બરાબર કેસી થાય. બીજું ઉદાહરણ લઈએ આપણે. N2 વત્તા 3 N2G વત્તા 3H2G ગિવિંગ 2NH3G માટે પહેલા તો ડેલ્ટા એનજી શોધી કાઢવાના ભાઈ. બોલો, ડેલ્ટા એનજી બરાબર શું થાય? સૂત્ર શું છે? એનપીજી માઇનસ એનઆરજી. વાયુરૂપ નિપજના મોલ કેટલા છે ભાઈ? 2 ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 વત્તા 3 એટલે કેટલા છે? -2 થાય. લેસ દેન 0 માટે કેપી લેસ દેન કેસી થાય. બરાબર? અથવા ઉપરોક્ત પ્રક્રિયા માટે બોલો, કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી મુજબ શું થાય ભાઈ?
કેપી બરાબર કેસી આરટી રેસ ટુ -2 ડેલ્ટા એનની જગ્યાએ મેં -2 લખ્યા. આમ પણ તમારે લખવું હોય તો તમે લખી શકો છો. ક્લિયર દોસ્તો? ચાલો, તો આપણે કેટલાક દાખલા ગણવાના છે આ બધા સૂત્રો આધારિત. આગળ બીજે આપણે ગણ્યા એ જ પ્રમાણે કેસીના દાખલા થોડાક આવે છે. સાવ સિમ્પલ છે. ચાલો, કોયડો છે તમારો 7.3. કોયડો 7.3. તમને PCl5 ગિવિંગ PCl3 વત્તા Cl2G માટે કેસી ગણવો છે. તમને બધાની સાંદ્રતા આપી દીધેલી છે ઓલરેડી. ચાલો, શું કરશું ભાઈ? ઉપરોક્ત પ્રક્રિયા માટે આપણે કેસી શોધવાની વાત ચાલે છે. બોલો, કેસી બરાબર શું થશે? નિપજ હંમેશા ઉપર લખો, પ્રક્રિયકો હંમેશા નીચે લખો, અને મોલ સંખ્યા હોય તો ઘાતમાં લખો. અહીંયા બધે એક જ મોલ છે એટલે ઉપર કશું લખતા નથી. ચલો, બધાની કિંમતો તમને આપી દીધી છે. PCl3 ની સાંદ્રતા, Cl2 ની સાંદ્રતા અને PCl5 તમામની સાંદ્રતા તમને આપી દીધેલી છે. તો તમારે સાદરૂપ આપવાનું છે. આની સાંદ્રતા 1.59 છે PCl3ની, Cl2ની પણ 1.59 છે અને PCl5ની 1.41 છે. બરાબર? ચલો, આનું તમે સાદરૂપ આપશો તો 1.79 થશે. આનો એકમ શું થાય? આપણે દર વખતની જેમ કીધેલું છે. ચલો, અહીંયા ઉપર સાંદ્રતાની 1 ઘાત એટલે ઉપર 2 ઘાત છે, નીચે 1 ઘાત છે એટલે કેપિટલ M થશે. એક આવશે ને ઘાત, 1 ઘાત ઉપર રહેશે, ઉપર 2 ઘાત છે, નીચે 1 ઘાત છે એટલે તમારી ઉપર 1 ઘાત રહેશે. અને કેસીનો એકમ આપણે શેમાં લખ્યો છે? મોલ પ્રતિ લીટરમાં. જેમ કેપીનો એકમ તમારો બારમાં આવશે, વાતાવરણમાં આવશે, એમાંનો મોલ પ્રતિ લીટર અથવા મોલારિટી. તમારો જવાબ આવી ગયો. ક્લિયર ભાઈ? ચલો, આવો જ કોયડો 7.4. ચલો, 7.4 શું કહે છે ભાઈ? તમને આવું સમીકરણ આપેલું છે. 1 મિનિટ, એ પહેલાં આપણે 7.5 લઈ લઈએ. આ કેપી કેસી વાળો છે. ચલો, 7.5માં તમને આ સમીકરણ આપ્યું છે 2NOClG ગિવિંગ 2NOG વત્તા Cl2G. આના માટે કેસીનું મૂલ્ય તમને 3.75 ગુણ્યા 10⁻6 આપેલું છે અને કેપી ગણવાનો છે. કેપી ગણવાનો છે. ચલો, શું કરશું ભાઈ? આપણી જોડે સૂત્ર શું છે? કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી છે. તમને કેસી આપ્યો છે, કેપી શોધવાનો છે, આર ખબર છે, તાપમાન પણ તમને રકમમાં આપી દીધેલું છે ઓલરેડી. તાપમાન તમને 1070 1069 કેલ્વિનમાં આપી દીધું છે. આરની કિંમતો તમને ખબર છે 0.083 લેવાની છે આપણે. ચલો, તાપમાન આવી ગયું, આર આવી ગયો, ડેલ્ટા એનજી શોધી કાઢીએ. બોલો, ડેલ્ટા એનજીનું સૂત્ર શું છે? વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. બોલો, આ પ્રક્રિયામાં વાયુરૂપ નિપજના મોલ 2 અને 1 3 છે અને પ્રક્રિયક બાજુ 2 છે એટલે 3માંથી 2 જાય તો 1 છે. બસ કિંમત મૂકી દો. બાજુમાં દર્શાવેલ કિંમતો મૂકતા શું થશે ભાઈ? કેપી બરાબર કેસીની કિંમત કેટલી છે? 3.75 ગુણ્યા 10⁻6. આરની કિંમત 0.0831.
તાપમાન 1069 અને ઉપર 1 ઘાત, ઉપર 1 ઘાત છે. બસ આનું તમારે ખાલી સાદરૂપ આપવાનું છે. તો સાદરૂપ આપશો તો 3.3 ગુણ્યા 10⁻⁴ થશે. ચાલો આનો એકમ શું થાય ભાઈ? તો ઉપર 2 ને 1 3 ઘાત આવશે, નીચે 2 ઘાત આવશે એટલે ઉપર 1 ઘાત રહેશે. શેમાં આવશે એકમ? 12. એકમ કયો લીધો ભાઈ આપણે? 12 માં લીધો. ચલો હજુ આ સૂત્ર આધારિત દાખલા તમારે ગણવા હોય તો તમે ગણી શકો છો. સ્વાધ્યાયના ઘણા બધા દાખલા છે. ચલો પહેલા આપણે સ્વાધ્યાયના લઈએ. કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી આધારિત દાખલા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ચલો સ્વાધ્યાય તરફ જઈ રહ્યા છે. પહેલા તો 7. 7.5 સ્વાધ્યાયનો 7.5 પહેલાં લઈએ અને પછી 7.10 લઈએ. ચલો 7.5 શું કહે છે ભાઈ? તમને બે પ્રક્રિયા આપી છે. કેપીના મૂલ્યમાંથી કેસીનું મૂલ્ય મેળવવાનું છે. આ દાખલામાં હમણાં આપણે જે કોયડો જોયો બરાબર, એમાં કેસી આપ્યો તો ને કેપી શોધ્યો. હવે હું તમને કેપી આપું અને કેસી શોધવાનું કહે છે. તો ચલો આનામાં કેસી ગણો. પહેલું સમીકરણ તમારે આવું છે 2NOClG ગિવિંગ 2NOG વત્તા Cl2G. આના માટે કેપી તમને આપી દીધો છે 1.8 ગુણ્યા 10⁻². બરાબર છે? 500 કેલ્વિન તાપમાને 12. અને બીજું જે છે એમાં તમને આ સમીકરણ છે CaCO3 સોલિડ ગિવિંગ CaO સોલિડ વત્તા CO2G. ચલો આના માટે કેપી આપેલો છે તમને 167, તાપમાન છે 1073. ચાલો શું કરશું ભાઈ? તમારે આનું આ સૂત્ર જ વાપરવાનું છે. કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી માટે કેસી બરાબર શું થાય ભાઈ? કેપી અપોન આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. આ સૂત્ર વાપરવાનું છે તમારે. ડેલ્ટા એનજી ખાસ તો તમારે શોધવાના છે. આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી શું થશે ભાઈ? એનપીજી માઇનસ એનઆરજી. વાયુરૂપ નિપજના મોલ, વાયુરૂપ નિપજના મોલ 2 અને 1 3 છે ને આ બાજુ 2 છે. ડેલ્ટા એનજી
વાપરો. બોલો ડેલ્ટા એનજી મળી ગયું. આર બરાબર તમને 0.083 ખબર છે. તાપમાન તમને રકમમાં આપ્યું છે એના માટે 500 કેલ્વિન બરાબર છે. કેપી આપેલું છે અને કેસી તમારે શોધવાનું છે. કેપી આપેલું છે, આવડે કે ના આવડે? સાદરૂપ તમારે આપવાનું છે બરાબર, સાદરૂપ તમારે આપવાનું છે. ચલો આના માટે બી એ જ વસ્તુ કરવાની છે. કેપી બરાબર કેસી આરટી રેઝ ટુ ડેલ્ટા એનજી માટે કેસી બરાબર શું થશે? કેપી અપોન આરટી ડેલ્ટા એનજી, જ્યાં કેપી તો તમને આપેલો જ છે. ચલો ડેલ્ટા એનજી એનપીજી માઇનસ એનઆરજી વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. ચલો વાયુરૂપ નિપજના મોલ, જો આ સોલિડ છે આ એક જ છે, ઓછા પ્રક્રિયક બાજુ એક પણ નથી, એટલે 1 + 0 -0 બરાબર 1. આર બરાબર 0.0831. તાપમાન તમને આપી દીધું છે 1073 કેલ્વિન અને આપણે કેસી શોધવાનું છે. હા, સૂત્રમાં કિંમતો મૂકી સાદરૂપ આપો. બરાબર છે. તમારો જવાબ મોલારિટીમાં, મોલ પ્રતિ લીટરમાં તમારો જવાબ આવશે. જવાબ કેપિટલ એમમાં. ઓકે, ચલો જો આવો સ્વાધ્યાયનો 7.10 છે. છે તમને આ પ્રક્રિયા, આની જગ્યાએ તમને આ પ્રક્રિયા આપી છે 2SO2G વત્તા O2G ગિવિંગ 2SO3G માટે તમને રકમમાં કેપી આપ્યો છે 2 × 10⁻10. ચલો કેપી નું મૂલ્ય કેટલું આપેલું છે ભાઈ તમને? 2 × 10⁻10 છો. કેસી શોધવો છે મારે. કેસી આપણે શોધવાનો છે બરાબર. તાપમાન પણ તમને આપ્યું છે 405 કેલ્વિન. આર બરાબર 0.0831 અને આપણે ડેલ્ટા એનજી શોધવાનું છે. વાયુરૂપ નિપજના મોલ કેટલા? 2 ઓછા વાયુરૂપ પ્રક્રિયકના 2 ને 1 3 -1 થશે. કયું સૂત્ર વાપરીશું ભાઈ? કેપી બરાબર કેસી આરટી રેઝ ટુ ડેલ્ટા એનજી માં કેસી બરાબર કેપી આરટી રેઝ ટુ ડેલ્ટા એનજી માં આ બધી કિંમતો મૂકી સાદરૂપ આપો તો કેસી મળશે. જવાબ કેસીમાં આવશે. હવે જવાબ કયો એકમ થશે? તો કેસીનું એકમ મોલ પ્રતિ લીટરમાં કીધું છે. હવે ઉપર 2 ઘાત છે અને નીચે 3 ઘાત રહેશે, એટલે નીચે 1 ઘાત રહેશે એટલે ઉપર આવશે તો ઇન્વર્સ થઈ જશે, એટલે મોલ પ્રતિ લીટરની -1 ઘાત એમ પણ તમે કહી શકશો. બરાબર છે. મોલ પ્રતિ લીટરની -1 ઘાત થઈ ગઈ. બરાબર છે ભાઈ. ચલો પછી સ્વાધ્યાયનો દાખલો 7.3 લઈ લઈએ આપણે. ચાલો સ્વાધ્યાયનો 7.3.
ચલો 7.3 શું કહે છે ભાઈ કે અમુક તાપમાને અને કુલ દબાણ 10⁵ પાસ્કલ એ આયોડિનની બાષ્પની સાંદ્રતા કદથી બાષ્પની સાંદ્રતા કદથી 40% આઈ પરમાણુ ધરાવે છે। તો આ પ્રક્રિયા માટે I2G ગિવિંગ 2Ig માટે કેપી આપણે શોધવા છે। ચાલો શું કરીશું ભાઈ આપણી જોડે કેપીનું સૂત્ર તો તમને આવડશે નિપજ ઉપર લખીશું પ્રક્રિયકો નીચે લખીશું બરોબર। હવે તમને 60% પીએ 40% આઈ પરમાણુ ધરાવે છે ને એટલે આપણે એક કામ કરીએ 40% આ 40% એટલે 40 ભાગ્યા 100 લખું ગુણ્યા 10⁵ પાસ્કલ મારે કેપી શોધવું છે ને બરાબર યાદ રાખો જો આના માટે કેપીનું સૂત્ર તમને ખબર છે કેપીનું સૂત્રમાં આપણે શું કરીએ દર વખતની જેમ નિપજ ઉપર પ્રક્રિયક નીચે બરાબર પણ આપણે સાંદ્રતાની જગ્યાએ બોક્સની જગ્યાએ આપણે પી લખીએ છીએ એટલે અહીંયા આમ લખાય 2I ની જગ્યાએ આમ લખાય PIG નો સ્ક્વેર આ બગડો ઉપર જતો રહ્યો છેદમાં PI2G એટલે આનું દબાણ તમને મળી ગયું આટલું 40% કહે છે સાંદ્રતાથી આઈ પરમાણુ ધરાવે છે એનો અર્થ કે I2 કેટલા હશે કેટલા ટકા બાકી રહે 60 રહે 60% એટલે 60 ભાગ્યા 100 ગુણ્યા 10⁵ પાસ્કલ કરી દીધું મેં 10⁵ પાસ્કલ કરી દીધું તો તમારે હવે આનું સાદુરૂપ તમારે ખાલી આપવાનું છે એટલે આનું શું થશે ભાઈ 0.6 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય આનું મૂલ્ય 0.4 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય આપણે અગાઉ જે દાખલા ભણ્યા એમાં બધામાં સાંદ્રતા આપતા હતા અહીંયા મેં દબાણ શોધી કાઢ્યું કારણ કે મારે કેપી શોધવાનો છે ચલો બસ આ કિંમત અહીંયા મૂકી દો પીઆઈ એટલે આયોડિન માટે બાષ્પ દબાણ કેટલું છે ભાઈ 0.4 ગુણ્યા 10⁵ નો સ્ક્વેર ઉપર બગડો તો છે જ છેદમાં 0.6 ગુણ્યા 10⁵ આનું આપણે સાદું રૂપ આપવાનું છે સાદું રૂપ તમે આપશો તો 2.67 ગુણ્યા 10⁵ રહેશે ચાલો આનો એકમ શું થાય તો ઉપર 2 ઘાત છે નીચે 1 ઘાત છે બરાબર આ 2 ઘાત છે નીચે 1 ઘાત છે તો ઉપર 1 ઘાત રહેશે ને આનો એકમ આપણે 12માં કીધેલો છે કેપીનો તો આ કેપીનું મૂલ્ય મળી ગયું આપણને ક્લિયર દોસ્તો ચાલો એક દાખલો લઈ લઈએ છેલ્લો તમારો કોયડો જે છે 7.4 કોયડો 7.4 લઈ લઈએ ચલો કોયડો 7.4
શું કરીશું ભાઈ, તમને સમીકરણ આપેલું છે COG વત્તા H2OG ગિવિંગ CO2G વત્તા H2G. એમાં તમને બધાની સાંદ્રતા કઈ દીધી છે, Kc આપેલો છે બરોબર, અને $800 કેલ્વિન તાપમાને Kc તમને આપી દીધેલો છે 4.24, તાપમાન આપ્યું છે આપણને 800 કેલ્વિન. સંતુલને CO ચારેની સાંદ્રતા શોધવાની છે, CO CO2 H2 H2O ની સાંદ્રતા શોધો. દરેકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા 0.1 લો, પ્રક્રિયકોની સાંદ્રતા 0.1 લો, આવું તમને કીધેલું છે. ચાલો શું કરશું ભાઈ, તમને રકમમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે જવાનું છે. પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા તમને લેવાની કીધી છે, એટલે શરૂઆતની સાંદ્રતા આની 0.10 કીધી છે, આની પણ 0.10 કીધી છે. હવે જુઓ ભાઈ, આ પ્રક્રિયક 2 છે એટલે એમની શરૂઆતની સાંદ્રતા કીધેલી છે. શરૂઆતમાં સંતુલન સ્થપાયું નથી એટલે આ હંમેશા 0 લે, અને આવા દાખલાની પ્રેક્ટિસ આપણે આવતી જ કરવાની છે, બરાબર જોજો. એટલે શરૂઆતમાં હંમેશા અહીંયા 0 લેવાની. આ તમને સાંદ્રતા આપેલી છે. હવે સંતુલને સાંદ્રતા તમારે શું, અહીંયા જેટલા મોલ એટલા x લખવાના. અહીંયા 1 મોલ છે 1x, અહીંયા 1 છે એટલે 1x, 2 હોય તો 2x, 3 હોય તો 3x. અહીંયા બાકી કેટલા રહે તો કે ભાઈ 0.10 હતા, એમાંથી અહીંયા જેટલા એટલા -x લખવાના, એટલે અહીંયા 1 જ છે એટલે -x. આની પણ 0.10 -x થાય. સપોઝ કે 2 H2O હોય તો 0.10 -2x, અહીંયા 3 CO હોય તો 0.10 -3x લખી શકો ભાઈ આ રીતે તમે. ઓકે, ચાલો હવે આપણને Kc આપ્યો છે, એટલે ઉપરોક્ત પ્રક્રિયા માટે બોલો Kc નું સૂત્ર શું થાય, નિપજ હંમેશા ઉપર લખીએ છીએ, પ્રક્રિયકો નીચે લખીએ છીએ, અને મોલ સંખ્યા હોય તો એ આપણે ઘાતમાં લખીએ છીએ. Kc આપણને આપ્યો છે 4.24, Kc આપ્યો છે રકમમાં 4.24. ચલો CO2 ની સાંદ્રતા, સંતુલન CO2 ની સાંદ્રતા x છે, H2 ની પણ x છે, CO ની 0.10 x છે, બરાબર છે, 0.10 x છે, આની પણ H2O ની પણ 0.10 x છે. બસ આનું તમારે સાદું રૂપ આપી અને દ્વિઘાત સમીકરણ આવશે. પછી ડેલ્ટા બાર B² - 4AC, ડેલ્ટા બાર B² - 4AC માંથી તમારે 2 બીજ શોધવાના, બરાબર. તમારે 10મા ધોરણમાં આવી ગયું તમારે ભાઈ, બરાબર. એટલે આનું સાદું રૂપ આપો તો x ના આપણે 2 મૂલ્યો મળશે ભાઈ. સાદુરૂપ આપશો તો x ના 2 મૂલ્યો મળે. એક મળે છે 0.067 અને એક મળે છે 0.194. આ 2 મૂલ્યો મળે. હવે મને કહો કે આ 2 મૂલ્યો સાદુરૂપ આપ્યું તો આપણને 2 જવાબ મળ્યા, તો હવે આ 2 મૂલ્યમાંથી કયું મૂલ્ય સાચું, તો કે ભાઈ આ મૂલ્ય સાચું નથી. કેમ ભાઈ,
તો કે ભાઈ તમે શરૂઆતમાં સાંદ્રતા કેટલી લો છો? 0.10 લો છો ને? શરૂઆતમાં સાંદ્રતા 0.10 લો છો. તો દાખલા તરીકે કોઈ પ્રક્રિયા 100% પૂરી થતી નથી, પણ દાખલા તરીકે કોઈ પ્રક્રિયા 100% પૂરી થઈ ગઈ, તો આ 0.10 લો છો તો આ સામે નિપજ 0.10 જ મળે, એનાથી તો વધારે મળે જ નહીં. પૂરેપૂરી પ્રક્રિયા 100% પ્રક્રિયા થતી હોય તો આ 0.10 છે, તો સામે નિપજ 0.10 મળે, 0.10 થી વધારે મળે નહીં. પણ અહીંયા આ કિંમત 0.10 કરતાં કિંમત વધારે છે, એટલે આ શક્ય નથી, મૂલ્ય સાચું નથી. 0.10 કરતાં ઓછું મૂલ્ય મળે. જો આવી રહ્યું 0.06, આ સાચું મૂલ્ય છે. એટલે x બરાબર આપણે કયા લઈશું ભાઈ? 0.067 લેવાનું છે આપણે. બસ એ x ની કિંમત તમારે અહીંયા મૂકવાની છે. સંતુલને સાંદ્રતા શોધવાની છે. સંતુલને એટલે આપણે સંતુલને ચલો આ બંનેની સાંદ્રતા સરખી છે ને. સંતુલને COG અને H2OG ની સાંદ્રતા સરખી છે, 0.10 - x છે. એટલે COG ની સાંદ્રતા, બોક્સ શું સૂચવે ભાઈ? સાંદ્રતા સૂચવે છે. H2OG ની સાંદ્રતા કેટલી છે? સંતુલને 0.10 - x બરાબર 0.10 - x બરાબર 0.067 થઈ ગયું ભાઈ. ઓકે, તો શું થશે ભાઈ? આનું કિંમત કરશો તો 0.033 થશે. કેપિટલ M. તથા CO2G અને H2G ની સાંદ્રતા કેટલી છે ભાઈ? XX જ છે, અને x બરાબર શું લઈએ મૂલ્ય? 0.067 m. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે દાખલા ગણી શકો છો. હજુ આવા દાખલાની પ્રેક્ટિસ આપણે આવતી વખતે કરવાની છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.